વેલકમ બેક અને મહત્વના સમાચારો પર નજર કરીશું. સાબરકાંઠાના હિંમતનગરમાં હુડાનો પૂરજોશમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. હુડાના વિરોધમાં 12 ડિસેમ્બરે હિંમતનગર તાલુકા બંધનું એલાન કરવામાં આવ્યું તો ભાજપના સહકારી આગેવાનોએ પણ બાયો ચડાવી છે. હિંમતનગર તાલુકાના મોટાભાગના ગામડાઓ બંધના સમર્થનમાં આવ્યા તો હુડામાં આવતા 11 ગામના લોકોએ બાળકોને સ્કૂલે ન મોકલાવી અને વિરોધ પણ નોંધાવશે. હુડાને હટાવવા માટે હિંમતનગરના લોકો હવે એકજૂટ થઈ રહ્યા છે. ત્યારે 12 ડિસેમ્બરે હિંમતનગર તાલુકો બંધ અને બાળકોને સ્કૂલે પણ નહીં મોકલવામાં આવ્યા. આ વાતને લઈને વિરોધ નોંધાવવામાં આવશે. સાથે ભાજપના સહકારી આગેવાનો પણ હુડાની સામે બાયો ચડાવી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સંદીપ, હુડાના વિરોધને લઈને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતર્યા છે. રોષ જોવા મળી રહ્યો છે. શું વધુ વિગતો? રાજા, હિંમતનગરના 98 દિવસથી 11 ગામના લોકો છે હુડાને જે વિરોધ છે તે કરી રહ્યા છે. હુડાના 11 ગામના લોકોના છેલ્લા 98 દિવસથી આ વિરોધ યથાવત રહ્યો છે, જેને લઈને 12 ડિસેમ્બરે હુડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધને એલાન આપ્યું છે. જેને લઈને નાના મોટા મોલ હોય કે નાના વેપારીઓ હોય, લારી ગલ્લાવાળા હોય, તે તમામ લોકોએ બંધને સમર્થન આપ્યું છે અને બંધ પાડવાનો પણ નિર્ણય કર્યો છે. ત્યારે બીજી તરફ જે ખાનગી શાળાઓ છે તેને પણ 12 ડિસેમ્બરના બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ત્યારે 11 ગામના જે લોકો છે તે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને સ્કૂલમાં નહીં મૂકીને વિરોધ કરવામાં આવશે. ત્યારે હાલ તો નાના મોટા વેપારીઓ સહિત જે આગેવાનો છે, ભાજપના સંગઠનના હોય કે અન્ય સંગઠનના લોકો હોય, જે તમામ સંગઠનો દ્વારા બંધને સમર્થન આપવામાં આવ્યું છે. એને લઈને હાલ હિંમતનગર તાલુકાના 11 ગામથી વધુના જે લોકો છે તે વિરોધને લઈને ઠેર વિરોધ કરી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા હુડા હટાવવાની જે વાત છે જેને લઈને સરકારના કોઈ પણ અધિકારીઓ હુડા બાબતે કોઈ પણ નિર્ણય ના આવતા આખરે હવે બંધને સમર્થન આપતા મોટી સંખ્યામાં લોકો હાલ બંધમાં જોડાયા છે. આવનાર સમયમાં જો હુડા નહીં હોટે તો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વીર ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદના માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે. એટલે કે હાલ ગાંધી ચિંતા માર્ગે આંદોલન છે તે 98 દિવસથી સતત થઈ રહ્યો છે અને આવનાર સમયમાં જો હુડા નહીં હટે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી જે હુડા સમિતિ છે તેને જાહેર કરવામાં આવી છે. આભાર સંદીપ, તમામ વિગતો સાથે જોડાવા બદલ.